ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે કર્ણસ્ત્રાવ. આ પહેલા આપણે જોયું હતું બાદીય, એની પહેલા જોયું હતું કર્ણપ્રણાદ, કર્ણસ્વેડ, કર્ણશૂલ. શું એકવાર ફરી એકવાર રિવિઝન કરી લઈએ. કર્ણશૂલની અંદર શું હતું? વાતનું વિમાર્ગમન હતું, એના કારણે પેઇન થતું હતું. નંબર 1. નંબર 2, કર્ણનાદ. કર્ણનાદની અંદર શું હતું? તો કે વિવિધ પ્રકારના અવાજ ઉત્પન્ન થતા હતા. તો કે વિવિધ પ્રકારના અવાજ જે છે કયા કયા? તો કે ભેરી હતો, મૃદંગ હતો, અપામી પદ્ધતિ, કાકનાદ હતો, ત્યારબાદ અપામી પદ્ધતિ, સર્પમ સ્વસતી, આ બધા અવાજ હતા. એ બધા અવાજ જે છે કર્ણનાદની અંદર ઉત્પન્ન થતા હતા. કર્ણસ્વેડની અંદર કયો અવાજ ઉત્પન્ન થતો હતો? કોમેન્ટમાં લખો. વેણુ ઘોષ ઉપમમ, એટલે કે વિસ્લિંગ સાઉન્ડ, સિસોટી જેવો અવાજ ઉત્પન્ન થતો હતો. કર્ણબાધિરીની અંદર શું હતું? તો કે જે સ્ટિમ્યુલેશન લઈ જાય છે વાત, એ વાત શેના યુક્ત હતો? કફયુક્ત. તો આગળ સ્ટિમ્યુલેશન નહીં જાય, તો એના કારણે શું થશે? કર્ણ બાધિર્ય. તો હવે ટ્રીટમેન્ટ જોઈ લઈએ કર્ણશૂલથી લઈને બધાની. તો કર્ણશૂલમાં શું ટ્રીટમેન્ટ હતી? કર્ણશૂલની અંદર ટ્રીટમેન્ટ હતી કર્ણપૂરણ પ્લસ. કર્ણપૂરણ શેનાથી હતું? દીપિકા તેલથી હતું, કુક્કુટ વસાથી હતું, મહાસ્નેહ હતું, અમ્લ દ્રવ્યો હતા. અષ્ટમૂત્રમાંથી કોઈ પણ એક મૂત્રનો પ્રયોગ લઈ લો તમે, એનાથી પણ કર્ણપૂરણ કરી શકો. 3 તેલ આપ્યા હતા સ્પેસિફિક. કયા હતા? સ્યોનક તેલ, હિંગવાદી તેલ અને ત્રીજું જે તેલ છે કોમેન્ટમાં લખો. દીપિકા તેલ. ઓકે, થેન્ક યુ. ત્યારબાદ બીજું શું હતું? સ્વેદન હતું. બીજું શું હતું? માંસવાળું જે છે સ્વેદન હતું, માંસ રસથી, એ પણ લખો. આગળ કર્ણધૂપન હતું. એના માટે 3 ડ્રગ, આપણે 2 ડ્રગ યાદ રાખવાની કીધી હતી, ત્રીજી યાદ રહે તો એક્સિલન્ટ. 2 ડ્રગ કઈ હતી? અચ્છી અને ગુગલું, અઘરું. 3 ડ્રગ થઈ ગઈ. સોરી. બીજું ડિઝીઝ લઈએ. કર્ણપ્રણાદ, કર્ણનાદ. કર્ણનાદની અંદર ટ્રીટમેન્ટની અંદર શું કીધું હતું? તો કે સેમ શ્લોક આવતો હતો. સામાન્યમ કર્ણરોગેષુ ઘૃતપાનમ રસાયનમ અવ્યાયામ અશિર સ્નાનમ બ્રહ્મચર્યમ કથનમ. એટલે શું કીધું હતું? તો કે સામાન્ય કર્ણરોગની અંદર ઘીનું પાન, એટલે કે ઘીનું પાન ઓરલી પણ તમે કરી શકો છો, અથવા તો કર્ણપૂરણ સ્વરૂપે પણ કરી શકો છો. નંબર 1 રસાયણમ. નંબર 2. નંબર 3 અવ્યાયામ, એટલે કે વ્યાયામ બહુ કરવાનો નહીં. શિરઃ સ્નાનમ, અશિરઃ સ્નાનમ, એટલે કે શિર ઉપર પાણી રેડવાનું નહીં, એ રીતના સ્નાન લેવાનું. બ્રહ્મચર્યનું પાલન કરવાનું. ત્યારબાદ 4 રોગો હતા. કયા 4 રોગો હતા કે જેની ટ્રીટમેન્ટ સેમ હતી? કર્ણશૂલ, કર્ણનાદ, કર્ણબાધિર્ય અને કર્ણસ્વેડ. જેની ટ્રીટમેન્ટ સેમ હતી. શું હતી? તો કે સ્નિગ્ધ વાત હરસ્વેદ નરસ્નેહ વિરેચનમ, એટલે કે સ્નિગ્ધ વાત હરસ્વેદ નરસ્નેહ વિરેચનમ નાડી સ્વેદ રૂપેમ ચરેત પિંડ સ્વેદ તથે જતા. એટલે કે સ્નિગ્ધ પહેલા સ્નેહન, પછી સ્વેદન, પછી સ્નેહનયુક્ત વિરેચન, અને ત્યારબાદ સ્વેદનના 2 ટાઈપ આપ્યા હતા, નાડી સ્વેદ અને પિંડ સ્વેદ. તો એ ટ્રીટમેન્ટ થઈ કર્ણશૂલની. કર્ણનાદની અંદર પણ એ ટ્રીટમેન્ટ તમે લખી શકો. કર્ણ સ્વેડની અંદર પણ એ ટ્રીટમેન્ટ લખી શકો, કારણ કે સેમ ટ્રીટમેન્ટ છે. ખાલી એક તેલનો પ્રયોગ યાદ રાખવાનો હતો આપણે. કયો? તો કે કર્ણશૂલમાં દીપિકા તેલ, કર્ણનાદમાં કયું તેલ? સરસપ તેલ. કર્ણસ્વેડની અંદર સરસપ તેલ, અને કર્ણબાધિરીની અંદર કયું તેલ વપરાય છે? કોમેન્ટમાં લખો. હવે આપણે નેક્સ્ટ ડિઝીઝ આપણે જોઈ રહ્યા છીએ કર્ણસ્ત્રાવ. તો કર્ણસ્ત્રાવ શું છે? સ્ત્રાવ પરથી આપણને ખબર પડે કે કંઈક બહાર આવતું હશે, કંઈક ડિસ્ચાર્જ જે છે કાનમાંથી બહાર આવતો હશે. પછી એ ભલે અલગ અલગ વર્ણનો હોય, અલગ અલગ ગંધનો હોય, અલગ અલગ ટેક્સચર, અલગ અલગ જે છે એનો કલર્સ હોય, પરંતુ કંઈક ને કંઈક ડિસ્ચાર્જ જે છે બહાર આવી રહ્યો છે. તો કઈ રીતના ડિસ્ચાર્જ જે છે બહાર આવે છે, એની પેથોફિઝિયોલોજી શું છે, પેથોજેનેસિસ શું છે, એ સમજીએ. તો કે શિરો અભિઘાતાદ, એટલે કે શિર પ્રદેશમાં કંઈક વાગે તો એના કારણે જે છે સ્ત્રાવ જે છે કર્ણમાંથી બહાર આવી શકે છે. અથવા નિમજ્જતો જલે, પાણીમાં તમે જ્યારે ડૂબી જાઓ છો ત્યારે શું થાય? નાકની અંદરથી પાણી જઈ શકે છે. તો નાકની અંદર પાણી જાય, ઇસ્ચિયન ટ્યુબમાં મિડલ ઇયર પ્રેશર કરશે તો ટેમ્પેનિક મેમ્બ્રેન થ્રુ એ જે છે રપ્ચર કરીને બહાર આવી શકશે. તો નિમજ્જતો જલે પ્રપાકાદ અપાવાપી વિદ્રતિ, એટલે કે પ્રપાકાદ થાય. પ્રપાકાદ એટલે કે પાક થવો, વિદ્રતિનો પાક થાય. તો એના કારણે પણ સમજો કે ટિમ્પેનિક મેમ્બ્રેન ઉપર કોઈ પણ પ્રકારનું જે છે ઇન્ફેક્શન લાગેલું છે. હવે એનો પાક થાય છે, એનું સુપ્રેશન થાય છે, એનું જે છે પસ જે છે ફીલ થાય છે ત્યાં. તો હવે ત્યાં પસ ફીલ થવાને કારણે પ્રેશર અંદર મિડલ ની કેવિટી જે છે ત્યાં વધવાનું. હવે પ્રેશર ક્યાં રિલીઝ થશે? એક્સટર્નલ ઇયરમાં. એટલે જ્યારે પણ પ્રેશર જે છે મેક્સિમમ લેવલે હશે ત્યારે જે છે ટિમ્પેનિક મેમ્બ્રેન શું થશે? રપ્ચર થશે, અને સ્ત્રાવ ક્યાં આવશે? બહાર આવશે. તો વિદ્રતિનો પાક થાવ, તો એના કારણે પણ સ્ત્રાવ થઈ શકે છે.
તો શું કીધું? શિરો અભિઘાતા, એટલે કે માથામાં કંઈક વાગશે એના કારણે. નિમજ્જતો જલે, એટલે કે પાણીમાં ડૂબી જાવ, ઓક્સિજન ટ્યુબમાં જાય પાણી, ત્યાંથી મિડલ ઇયરમાંથી એક્સટર્નલ ઇયરમાં જઈ શકે. પ્રપાકાદ અથવા અપિવિદ્રતિ, અથવા તો પછી વિદ્રતિનો પાક થાય, એના કારણે ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર થાય અને જે છે સ્ત્રાવ થઈ શકે છે. સ્રવેતુ પૂજમ શ્રવણ અનિલાવૃત્તમ, એટલે કે હવે આ બધું જે છે કન્ડિશન ઉપરની થાય ફર્સ્ટ લાઈનની, તો એ વાયુ જે રહેલો છે અંદર, કે જે સેન્સેશન લઈ રહ્યો છે, એ વાયુનો પ્રકોપ થાય અને પૂયનો સ્ત્રાવ થાય છે. પૂય પૂય મીન્સ કે પસનો સ્ત્રાવ થાય છે. અને એને શું કહેવામાં આવે છે? સકર્ણ સંસ્ત્રાવ કીર્તિત, એટલે કે હેડ ઇન્જરી થાય, ઇમર્ઝન ઇન વોટર, સપ્રેશન ઓફ વિદ્રતિ, તો કાનમાં વાત વધે, પૂયનો સ્ત્રાવ થાય અને કર્ણ સંસ્ત્રાવ કહેવાય. મધુકોશે ઊંડાણપૂર્વક વધુ ચોકસાઈપૂર્વક કીધું કે પુયસ્ત્રાવનું વર્ણન તો થાય, પરંતુ પુયસ્ત્રાવનું જે છે એમને ડેફિનેશન આપી પછી કે પુયસ્ત્રાવ એટલે એવું નહીં કે નીકળું પસ જ હોય, પરંતુ એમને એના અપિરિયન્સ ઓફ સિક્રિશન આધારે 3 આપ્યા પ્રકાર, કે જો માથામાં વાગશે તો રક્તસ્ત્રાવ નીકળશે, જો પાણીમાં ડૂબી જશો તો પાણી જ નીકળશે, જલસ્ત્રાવ, અને જો વિદ્રધીનો પાક થશે તો પુયસ્ત્રાવ જે છે પસ જેવું જે આપણને નીકળશે. ત્યારબાદ આપણે જોઈએ તો કે સુશ્રુતાચાર્ય એ થોડું આપ્યું છે વિદ્રધી કર્ણસ્ત્રાવ વિશે. તો કર્ણસ્ત્રાવ જે છે એની અંદર પુયસ્ત્રાવ થાય. કર્ણ વિદ્રધી જો હોય તો એના કારણે રક્તપિત્ત અરુણ વર્ણનું સ્ત્રાવ થાય, અને પૂતિકર્ણ હોય તો અવેદન સવેદન ઘન પૂતિ સ્ત્રાવ, એટલે કે જે છે થોડું સોલિડ સ્ટ્રક્ચર જે છે એ સ્ત્રાવની અંદર થોડું જોવા મળશે. આ યાદ ના રહે તો ચાલશે. ચિકિત્સા સેમ છે. સામાન્યમ કર્ણ રોગેશુ ગુદ્ધપાનમ રસાયણમ અભ્યામ શિર સ્નાન બ્રહ્મચર્ય મતકથા, સેમ ટ્રીટમેન્ટ. હવે આ બે શ્લોક જે છે પેલા આપણે યાદ રાખ્યા હતા આગળના ડિઝીઝ માટે. હવે અહીંથી જે ડિઝીઝનો બીજો ભાગ પડે છે પાર્ટ 2, તો એના માટે આ એક અને આ બે શ્લોક જે છે તમારે યાદ રાખવાનું છે કે કર્ણસ્રાવે પૂતિકર્ણ તથેવ કૃમિકર્ણ છે, એટલે કે કર્ણસ્ત્રાવ, પૂતિકર્ણ અને કૃમિકર્ણ, આ ત્રણની અંદર જે છે સમાન કર્મ છે. સમાનમ કર્મ પૂર્વિત યોગાન વૈશેષકાન, એટલે કે આની અંદર સમાન કર્મ કરવાનું કીધું છે. શું સમાન કર્મ છે? તો કે શિરોવિરેચન છે, એટલે કે નસ્ય છે, ધૂપન છે, પૂરણ છે, પ્રમાર્જન છે, ધાવનશ્ચ, વિક્ષમ અવચારયિત, એટલે કે વારંવાર કરવું પડશે. તમારે એકવાર ટ્રીટમેન્ટ કરો અને મટી જશે એવું નહીં. વિક્ષમ એટલે કે વારંવાર જે છે સિટિંગ આપણે લેવા પડશે પેશન્ટને, એ રીતનું છે. તો શિરોવિરેચન ચેવા ધૂપનમ પૂર્ણમ તથા પ્રમાર્જન ધાવનશ્ચ વિક્ષમ અવચારયિત, એટલે કે વારંવાર કરવું પડશે. આ એક શ્લોક આપ્યો છે કે પક્વ પૂય વયકરણે ધૂમ ગંડુશન આવનમ યુંજાનાડી વિધાનમ છે દુષ્ટ પ્રાણ. આ સ્પેસિફિક શ્લોક છે, જે સ્ત્રાવ થઈ રહ્યો છે એનો સ્પેસિફિક શ્લોક છે, કે જે પક્વ પૂયનો સ્ત્રાવ થાય એમાં કર્ણ ધૂમ કરી શકો, ગંડુસ કરી શકો, નશ્ય કરી શકો, અને નાડી વિધાન એટલે કે સ્વેદન કરવાનું પણ એની અંદર વર્ણન કરેલું છે. પછી આપણે યાદ રાખવાનું છે પ્રક્ષાલનનું. પ્રક્ષાલનમાં સુશ્રુતે ઓનલી નોન પરફોરેટેડ ટેમ્પેનિક મેમ્બ્રેન, જો ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર નથી થઈ અને સ્ત્રાવ થઈ રહ્યો છે તો જ જે છે સુશ્રુતે કીધું છે કે તમારે પ્રક્ષાલન કરવાનું છે. શેનાથી? તો કે રાજવૃક્ષાદિ ગણ અને સુરસાદિ ગણ, આ બે ગણ યાદ રાખવાના. આ બે ગણ તમે ગમે ત્યાં કર્ણરૂપની અંદર તમે લખી શકશો કે રાજવૃક્ષાદિ અને સુરસાદિ કોમન છે. કર્ણપૂરણ લખી શકો, ધૂપન લખી શકો. બે ડ્રગ આપણે યાદ રાખવાનું કે ગુગલું અઘરું. ત્રીજી ડ્રગ યાદ રહે અતિશીતો એક્સિલન્ટ. દુષ્ટવ્રણ હોય તો એને આપણે જે છે મેનેજ કરવાનું છે. દુષ્ટવ્રણને પહેલાં સદ્યવ્રણની ટ્રીટમેન્ટ કરવાની છે, ત્યારબાદ જે છે આપણે કર્ણ જે સ્ત્રાવ થઈ રહ્યો છે એની આપણે ટ્રીટમેન્ટ કરવાની છે. તો આપણે જોયું કર્ણ સ્ત્રાવ કયા કયા પ્રકારનો સ્ત્રાવ થાય, સ્ત્રાવ કેમ થાય, પ્લસ અષ્ટાંગ જે છે મધુકોષે ડિટેલમાં આપ્યું કયા ડિઝીઝની અંદર કેવો સ્ત્રાવ થાય. ટ્રીટમેન્ટ જોઈએ આપણે, સામાન્ય શ્લોકો જોઈએ. આ બે શ્લોક જે છે ટીક કરેલા છે, બે શ્લોક યાદ રાખવાના છે જે આગળના 3 ડિઝીઝની અંદર કામ આવશે. અને સુશ્રુતે પ્રક્ષાલન કરવાનું કીધું. ક્યારે કીધું? તો કે જ્યારે ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર ન હોય ત્યારે જ. જો ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર હશે ને તમે પ્રક્ષાલન કરશો તો તે જે છે લિક્વિડ એ અંદર મિડલ ઇયર કેવિટીની અંદર જશે, ઇસ્ચેજિયન ટ્યુબ મારફતે નાકમાંથી પણ એનો સ્ત્રાવ થઈ શકે અને એના ઘણા બધા બીજા કોમ્પ્લિકેશન પણ આવી શકે છે. આથી આપણે જોવાનું કે ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર નથી, ટિમ્પેનિક મેમ્બ્રેન રપ્ચર ના હોય તો જ પ્રક્ષાલન કર્ણનું કરવાનું છે. શેનાથી કરવાનું છે? રાજવૃક્ષાદિ ગણ અને સુરસાદિ ગણ, બે ગણ યાદ રાખવાના છે. આગળ પણ તમે કર્ણ પ્રક્ષાલન માટે આ બે ગણ લખી શકશો કોઈ પણ ડિઝીઝની અંદર. ધૂપન છે, દુષ્ટવ્રણ છે, એની ટ્રીટમેન્ટ પણ રહેશે.
થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.